FA3 ની એક્ઝામમાં 20 માર્ક્સમાં યુનિટ હવે આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે એ FA3 ના કોર્સમાં છે બરાબર છે FA3 ના કોર્સમાં તમારે યુનિટ 1 આખું પૂછાવાનું છે આપણે એનું તમારે આખું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર છે ને હંમેશા તમને આખું કમ્પ્લીટ કરાવી દીધું છે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ બરાબર છે આપણે થોડું નાનોથી સ્ટાર્ટ કરીએ છીએ ઇન ઓન અંડર નિયર નો યુઝ તમે 5th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા એટલે આજે પાછું એનું આપણે રિવિઝન કરી તમને એને હંમેશા ભણાવી પણ દીધું છે સ્વાધ્યાયપોથીમાં આવે છે એટલે હવે આપણે એને રિવિઝન કરીએ બરાબર છે સમજાય છે બધાને શું કે છે ફર્સ્ટ પિક્ચર જુઓ તમે અહીંયા ફર્સ્ટમાં પિક્ચર જુઓ ફ્લાવર છે એ વાસની અંદર છે ફ્લાવર છે એ વાસની અંદર છે તો હું 1 બાય 1 જેનો નંબર બોલું ને એ જ મને આન્સર આપશે વચ્ચે કોઈ આન્સર બોલી જાય કે વચ્ચે કોઈ વચ્ચે માઇક ઓન કરશે તો હું એને ઇન્સ્ટન્ટ લેફ્ટ કરાવી દઈશ બરાબર છે રિમૂવ કરાવી દઈશ ફ્લાવર્સ આર પછી બ્લેન્ક તો વાસ ચલો રોલ નંબર 83 બોલે શું આવશે રોલ નંબર 83 83 નંબર ચલો બેટા ફટાફટ માઇક તો ઓન કરી જ નાખવાનું આવડતું હોય તો ન આવડતું હું તમને શીખવા જ આવી છું બરાબર છે માઇક ઓન કરી દો ફટાફટ રોલ નંબર 83 માઇક ઓન કરે 83 નંબર ચલો 135 135 નંબર 135 યસ હા બેટા બોલ શું આવશે The flowers are in કેમ in આવ્યું બેટા ઇન કેમ કે અંદર છે વેરી ગુડ ખૂબ સરસ હો બેટા ફ્લાવર્સ આર ઇન ધ વાસ ખૂબ સરસ હો વેરી ગુડ બેટા પરફેક્ટ આન્સર છે પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું અહીંયા તમને કેટ દેખાય છે કોટ છે કોટ એટલે પલંગ થાય COT કોટ એટલે પલંગ ને COAT કોટ એટલે જે આપણે પહેરીએ છીએ રેઇનકોટ નો કોટ છે એ જેકેટ છે બરાબર એ COAT કોટ અને COT કોટ એટલે શું થાય પલંગ થાય તો પલંગની નીચે બેડ પલંગ છે એની નીચે કોણ છે તો કે કેટ છે તો કેટ ઇઝ પછી બ્લેન્ક ધ કોટ રોલ નંબર 100 100 100 નંબર હમીશ હા બેટા શું આવશે the cat is under the coat કોટ નહીં કોટ કેમ અંડર આવ્યું પરફેક્ટ આન્સર છે અંડર આવશે બેટા પણ કેમ અંડર આવ્યું મિસ કેમ કે એની નીચે છે કોણ કેટ ને હા ઓકે વેરી ગુડ ખૂબ સરસ હો બેટા અંડર ધ કેટ ઇઝ અંડર ધ કોટ પરફેક્ટ આન્સર હો ભાઈ The cat is under the coat. The cat is under the coat. પછી next third number નું The boy is પછી blank the bicycle. The boy is blank the bicycle. Boy છે એ જોવો અહીંયા સાયકલ ની બાઇસિકલ છે એની પાસે ઊભો છે બરાબર છે તો મને રોલ નંબર 136 136 નંબર રોલ નંબર 136 136 નંબર માઇક ઓન કરે બેટા રોલ નંબર 136 136 નંબર માઇક ઓન કરે 136 નંબર ફટાફટ બેટા માઇક ઓન કરો ચલો 136 136 રોલ નંબર 136 136 નંબર મમ્મી બેટા યશમીત એવી રીતે બોલાય ઊંઘે છો હજી હે ઊંઘે છો ચાલ બેટા જો બોય છે એ બાઇસિકલ ની પાસે છે બોય છે છોકરો છે એ બાઇસિકલ ની પાસે સાયકલ ની પાસે ઊભો છે તો ત્યાં શું આવશે ધ બોય ઇઝ પછી બ્લેન્ક ધ બાઇસિકલ શું આવશે ઇન સાયકલ ની અંદર છોકરો ઊભો છે શું આવે
બાયસિકલ છે એની પાસે બોય ઊભો છે, તો ત્યાં ઇન આવે કેમ? ઇન એટલે તો અંદર થાય, ઓન એટલે ઉપર થાય, અંડર એટલે નીચે થાય ને નિયર એટલે પાસે થાય. તો શું આવશે? નિયર. નિયર. વેરી ગુડ. અહીંયા ધ્યાન રાખો બેટા, કેટલી વાર આ બધું થઈ ગયેલું છે. 5th સ્ટાન્ડર્ડ થી આ બધું આપણે કરીએ છીએ. ધ બોય ઇઝ The boy is near the bicycle. Boy છે, છોકરો છે, બાયસિકલ ની પાસે ઉભો છે. ઇન એટલે in એટલે અંદર, on એટલે ઉપર, under અંદર એટલે નીચે, near near એટલે પાસે. પછી શું કે છે? The ball is પછી blank the bed. The ball is પછી blank the bed. બોલ છે જો બેડ ની ઉપર છે, બોલ છે એ બેડ ની ઉપર છે. ચલો રોલ નંબર 77, 77 નંબર. મિસ, the ball is on the બેડ. bed. વેરી ગુડ, સરસ. કેમ બેટા ઓન આવ્યું પરફેક્ટ આન્સર. કેમ ઓન આવ્યું? મિસ એ ઉપર છે ને એટલે. વેરી ગુડ. બોલ છે એ બેડ ની ઉપર છે. ખૂબ સરસ હો બેટા. ચલો નેક્સ્ટ 5th નંબર નું. જુઓ, લાયન છે એ કેજ ની અંદર છે. લાયન એટલે શી. ઈ કેજ એટલે પાંજરું, પિંજરું જે આપણે કહીએ છીએ એ. બરાબર? CAGE. કેજ એટલે પાંજરું, પિંજરું. પેરોટ હોય એ પણ પિંજરાની અંદર હોય તો ત્યાં કેજ વર્ડ જ યુઝ થાય. બરાબર છે? કોઈ પણ પ્રકારનું પાંજરું હોય, પિંજરું હોય, તો કે બર્ડ્સ માટેનું હોય કે એનિમલ્સ માટેનું હોય, તો એને કેજ જ કહેવાય. બરાબર છે? શું કહેવાય? CAGE, કેજ. બર્ડ્સ માટે કે પછી એનિમલ્સ માટે જે પણ પિંજરા હોય, પાંજરા હોય, તમે કહો છો પિંજરું, પાંજરા, એ બરાબર એને ઇંગ્લિશમાં CAGE, કેજ એટલે પિંજરું. બરાબર છે? યાદ રાખજો. The lion is પછી blank the cage. The lion is પછી blank the cage. રોલ નંબર 88, 88 નંબર. The lion is in the cage. Very good. Lion is in the cage. The lion is in the cage. ખૂબ સરસ હો બેટા. બરાબર છે? ચલો હવે મીટમાં જોઈન્ટ પણ હોય ને એક પણ વારો ન આવ્યો હોય આન્સર આપવામાં. 93. 93. ઓકે બેટા, મેસેજ નથી કરેલો એટલે નથી આવ્યો. બીજા કોઈનો વારો નથી આવ્યો એવું કોઈ છે? બીજા કોઈનો મીટમાં જોઈન્ટ હોય અને એક પણ વાર આન્સર આપવાનો ટર્ન નો આવ્યો એવું કોઈ છે? ઓકે ચલો. જો લેમ્પ છે, 93 નંબર આન્સર બોલશે. લેમ્પ છે એ ટીવી ની પાસે છે. લેમ્પ છે એ ટીવી ની પાસે છે. તો ધ લેમ્પ ઇઝ પછી બ્લેન્ક ધ ટીવી. ચલો રોલ નંબર 93 બોલશે. શું આવશે? 93 નંબર બોલતો બેટા, શું આવશે? અંદર. અંદર. લેમ્પ છે એ ટીવી ની નીચે છે. IN એટલે અંદર, ON એટલે ઉપર, UNDER અંડર એટલે નીચે અને NEAR નિયર એટલે પાસે. તો શું આવે? નિયર. નિયર. કેમ નિયર આવ્યું? નિયર એટલે શું થાય? કારણ કે તે ટીવી ની પાસે છે. કોણ પાસે છે? લેમ્પ. લેમ્પ. યાદ રાખો બેટા, વારે વારે હું આ નિયમ કહું છું કે ભાઈ આ વર્ડમાં આ વર્ડ છે આ માટે યુઝ થાય છે, આ વર્ડ છે આ માટે યુઝ થાય છે. બરાબર છે? ચલો બધાની પાસે બુક છે, હું બોલું એમ લખતા જાય. બધાની પાસે બુક છે, જેમ હું બોલું છું એમ લખે. કમ્પલસરી લખવાનું છે બધાએ. બરાબર? બુક છે એ લઈ લો. નથી ફટાફટ લઈ લો બુક. ઇંગ્લિશની બુક, ઇંગ્લિશનું જેમાં હોમવર્ક કરો છો એ લઈ લો બુક. એમાં આગળના પેજ ઉપર અને કાં તો તમને જ્યાં યોગ્ય લાગે કે તમને વારે વારે દેખાશે કે યાદ રહેશે અહીંયાથી, ત્યાં લખવાનું છે. કમ્પલસરી લખવાનું છે. IN એટલે અંદર. IN એટલે અંદર. અંદર. IN એટલે 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 અંદર.
IN એટલે અંદર. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું ON. સેકન્ડ નંબરનું ON. ON એટલે ઉપર. ON પછી ત્યાં લખી નાખો ઉપર. IN એટલે અંદર, ON એટલે ઉપર, UNDER. UNDER અંદર એટલે નીચે. UNDER અંદર એટલે નીચે. મિસ ઇન એટલે એટલે અંદર. ઓન એટલે ઉપર. UNDER અંદર એટલે નીચે. પછી NEAR નિયર એટલે પાસે અથવા નજીક. NEAR નિયર નો મીનિંગ પાસે અથવા નજીક. નિયર નો મીનિંગ પાસે અથવા નજીક. બરાબર છે? એકવાર ફરી રિપીટ કરી દઉં છું, બાકી રહે છે કમ્પ્લીટ કરી લો. IN એટલે ઉપર, સોરી IN એટલે અંદર, IN એટલે અંદર, ON એટલે ઉપર, UNDER અંદર એટલે નીચે, NEAR નિયર એટલે પાસે અથવા નજીક. બરાબર છે? ઓકે. ચલો 7 નંબરનું. બાકીના માઇક મ્યુટ. હજી કોનું માઇક ઓન છે? લેફ્ટ થઈ જવું છે. બરાબર છે? આ ટેબલ છે એની ઉપર બુક્સ છે. ટેબલ છે એની ઉપર બુક્સ છે. તો ધ બુક્સ આર પછી બ્લેન્ક ધ ટેબલ. ચલો રોલ નંબર 83 મને આન્સર આપશે. 83 નંબર. રોલ નંબર 83 83 નંબર. 83 નંબર 83. ચલો 135. 135 નંબર. 135 નંબર. મિસ હા બેટા શું આવશે? ધ બુક્સ આર પછી બ્લેન્ક ધ ટેબલ. on ઓન. the વેરી ગુડ. table. ઓન. કેમ ઓન આવ્યું? ઉપર છે એટલે. બુક છે ને? ધ બુક્સ આર ઓન ધ ટેબલ. ખૂબ સરસ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ 8 નંબરનું. જો અહીંયા બોલ છે એ કારની નીચે છે. બોલ છે એ કારની નીચે છે. ધ બોલ ઇઝ પછી બ્લેન્ક ધ કાર. ધ બોલ ઇઝ પછી બ્લેન્ક ધ કાર. રોલ નંબર 100. 100 નંબર. Amish, હા બેટા બોલ. the ball is under the car. વેરી ગુડ. ધ બોલ ઇઝ The ball is under the car. Very good. ખૂબ સરસ હો બેટા. The ball is under the car. Very good. ચલો હવે પાછું થોડુંક રિવિઝન બીજું કરવાનું છે હવે અત્યારે. આ ક્વેશ્ચન આન્સર એ તમને મિસે કરાવેલા છે. આપણે અત્યારે રિવિઝનમાં કરવાના છે. શું કે છે? રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. શું કે છે? શું કે ધીસ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ. માઇક મ્યુટ કરી દે તો બેટા. માઇક મ્યુટ કરી દે. મેં તને એમ કીધું ભાઈ. હા મિસ કરી દો. કારણ વગરનું માઇક ઓન શું કામ રાખે છો? તો તારા ઘરનો અવાજ છે ને બધો મને અહીંયા આવે છે. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ. બરાબર છે? આ સ્ટોરી છે, આ વાર્તા છે બે ફ્રેન્ડની છે. ટુ ફ્રેન્ડ્સ. વન ઓફ ધેમ વોઝ રામુ. બે ફ્રેન્ડ હતા, એમાંથી એકનું નામ શું હતું? રામુ હતું. વન ઓફ ધેમ વોઝ રામુ. એક રામુ હતો. હિઝ ફાધર વોઝ અ કોબલર. એના ફાધર છે એ શું હતા? કોબલર. કોબલર એટલે શું થાય? મોચી. બરાબર છે? હિઝ ફાધર વોઝ અ કોબલર. એના ફાધર છે એ મોચી હતા.
he earned money by repairing shoes. એના ફાધર છે એ કેવી રીતે પૈસા કમાતા હતા? તો કે રિપેરિંગ શૂઝ, તો કે બૂટ ચપ્પલને સીવીને, બૂટ ચપ્પલને બનાવીને એના ફાધર છે એ પૈસા કમાતા હતા. he earned money by repairing shoes. The other was પ્રતાપ. બરાબર છે. રામુ, એક ફ્રેન્ડનું નામ રામુ હતું, એના પપ્પા મોચી હતા, એ આવી રીતે બૂટ ચપ્પલ સીવીને બનાવીને પૈસા કમાતા હતા. બીજાનું નામ પ્રતાપ હતું. શું હતું? બીજા. The other was પ્રતાપ. બીજાનું નામ પ્રતાપ હતું. His father was the સરપંચ of the village. એના ફાધર છે એ શું હતા? ગામના સરપંચ હતા. કોના ફાધર? તો કે આ જે પ્રતાપ હતો એના ફાધર હતા એ ગામના સરપંચ હતા. Both the boys went to the same school. બંને, બોથ એટલે બંને બોય હતા, બંને છોકરાઓ હતા એ સેમ સ્કૂલમાં ભણતા હતા. બરાબર, બે સરખી સ્કૂલમાં ભણતા હતા. કોણ? તો કે રામુ અને પ્રતાપ. The સરપંચ loved his son very much. સરપંચ છે એ એના પુત્રને, એના દીકરાને બહુ તે ચાહતો હતો. એનો દીકરો એને બહુ વાલો હતો. કોનો? પ્રતાપ હતો એ સરપંચને બહુ વાલો હતો. બરાબર છે, એનો સન હતો, એનો પુત્ર હતો. He did not like પ્રતાપ to play with રામુ. બરાબર છે. કોને? પ્રતાપને રામુ બંને રમતા હતા, બે સાથે રમતા, એ સરપંચને ગમતું ન હતું, પ્રતાપના ફાધરને ગમતું ન હતું. કારણ કે પ્રતાપ, રામુ છે એ થોડો પુઅર ફેમિલી, ગરીબ ફેમિલીમાંથી હતો, એટલે પ્રતાપ છે એ રામુ સાથે રમે એ સરપંચને ગમતું ન હતું. So પ્રતાપ was very unhappy. એટલે છે એ પ્રતાપ છે એ બહુ નાખુશ, ઉદાસ રહેતો હતો. શું કામ? તો કે એના ફાધર છે સરપંચ છે એ પ્રતાપને રામુ સાથે બહુ રમવા દેતો ન હતો. કે શું કામ? તો કે રામુ છે એ બિચારો પુઅર ફેમિલી, ગરીબ ફેમિલીમાંથી બિલોંગ કરતો હતો એટલે. One day રામુ and પ્રતાપ decided to run. એક દિવસ રામુ અને પ્રતાપે બંને શું કર્યું? રન આવે, દોડવાનું નક્કી કર્યું. બરાબર છે. ચલો એના ક્વેશ્ચન આન્સર કરીએ. બરાબર છે. સ્ટોરી છે, આવી સ્ટોરી હતી, એ બે ફ્રેન્ડની હતી, રામુ ને પ્રતાપની. આવી રીતે એમાં સ્ટોરીમાં કીધું છે. બરાબર છે. આ ટેક્સ્ટ બુકની સ્ટોરી નથી. જો આમાં કીધું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ પેરેગ્રાફ રીડ કરીને આપણે ખાલી આ ક્વેશ્ચન આન્સર એના લખવાના છે. ફર્સ્ટ શું કે છે? વોટ વોઝ પ્રતાપ ફાધર? વોટ વોઝ પ્રતાપ ફાધર? પ્રતાપના ફાધર શું હતા? પ્રતાપ father is બસ હો, વચ્ચે નહીં. 136 136 નંબર, 136 નંબર. Yes, miss. હા બેટા બોલ. પ્રતાપના ફાધર શું હતા? Pratap father was the સરપંચ of the sarpanch of the village. પ્રતાપના ફાધર છે એ ગામના સરપંચ હતા. વિલેજ એટલે ગામ. બરાબર છે. પ્રતાપ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. બરાબર છે. વેરી ગુડ, પરફેક્ટ. બેટા ખૂબ સરસ. પ્રતાપ્સ ફાધર was the સરપંચ of the village. Pratap's father was the સરપંચ of the village. પ્રતાપના ફાધર છે એ ગામના સરપંચ હતા. બરાબર છે. પછી શું કે છે? હાઉ ડીડ રામુસ ફાધર અર્ન મની? રામુના ફાધર કેવી રીતે પૈસા કમાતા હતા? ચલો રોલ નંબર 77. રોલ નંબર 77. miss. હા miss. 77 સિવાય કઈ નંબર નહીં. માઇક ઓન કરો. મિસ એના પપ્પા છે ને બૂટ ચપ્પલ સીવીને પૈસા કમાતા હતા. કયો નંબર છે બેટા તારો? 77. ઓકે. એના પપ્પા બૂટ ચપ્પલ સીવીને પૈસા કમાતા હતા. વેરી ગુડ. એને ઇંગ્લિશમાં શું કહેવાય?
મિસ કોબલર હતા તેના પપ્પા. હા કોબલર હતા એ વાત બહુ તારી એકદમ પરફેક્ટ સાચી છે બેટા. તો ચલો હું તને કહું ને એમ થોડું થોડું તારે જાતે ઉમેરતો જજે અને થોડુંક હું તને કહું તો શું કહેવાય કોના ફાધર તો કે રામુના ફાધર હતા. તો શું આવશે રામુસ ફાધર બોલતો રામુસ ફાધર અનમની અનમની બાય બાય શું આવશે રિપેરિંગ શૂઝ વેરી ગુડ ખૂબ સરસ હો બેટા. શું આવશે ચાલ ફરી વખત બોલતો રામુસ ફાધર રામુસ ફાધર અનમની અનમની રિપેરિંગ શૂઝ બાય બરાબર છે બાય બાય રિપેરિંગ ધ શૂઝ. વેરી ગુડ ખૂબ સરસ હો બેટા પરફેક્ટ આન્સર. શું આવશે રામુસ ફાધર on money by repairing shoes. Ramu's father earned money by repairing shoes. Ramu's father earned money by repairing shoes. ચલો નેક્સ્ટ શું કે છે તો સરપંચ લવડ રામુ. સરપંચ છે એ બહુ રામુને બહુ સરપંચને રામુ બહુ ગમતો હતો એવું કીધું છે. બહુ પ્રેમ કરતો હતો રામુને. ટ્રુ ઓર ફોલ્સ? રોલ નંબર 88 88 નંબર 88 નંબર 88 નંબર 88 નંબર 88 નંબર 88 નંબર ફટાફટ માઇક ઓન કરે. अठासी नंबर 88 नंबर चलो रोल नंबर 93 93 नंबर हाँ बेटा શું આવશે ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ આવે. ફોલ્સ કેમ? તો સરપંચ કોને બહુ લવ કરતો હતો? મિસ સરપંચ છે ને ઓલાને પ્રતાપ. કોને? પ્રતાપને. કારણ કે પ્રતાપ નો સરપંચ નો સન છે એ પ્રતાપ હતો બરાબર. રામુ નહોતો. રામુ છે એ કોબલર નો સન હતો એટલે ત્યાં શું આવશે ફોલ્સ. વેરી ગુડ હો બેટા ખૂબ સરસ. ફોલ્સ બરાબર છે. ઓકે. વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ? વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ? બંને ફ્રેન્ડ શું ડિસાઇડ કર્યું હતું? ચલો રોલ નંબર 83 83 નંબર 83 નંબર ને બેટા માઇક મ્યુટ કરીને જ બેઠું રહેવાનું છે. માઇક ઓન નથી કરવાનું તો પછી આપણે મીટમાં જોઈન્ટ થવાની શું જરૂર છે? નહીં બેટા વચ્ચે કોઈ નહીં. બધાનો ટર્ન લઉં છું ને કોઈનો બાકી રહી જાય છે? હે રોલ નંબર 83 બેટા માઇક ઓન નથી થતું તો આપણે આન્સર નથી આપવાના. મિસ 103 બોલી જાઉં? હે 103 બોલી જાઉં? તારો નંબર કેમ તે મેસેજ નથી કર્યો બેટા મને? મિસ કર્યો તો પણ પાછો વયો ગયો તો. 103 નંબર 103 નંબર છે તારો. હા ચલ બેટા તું બોલી છે. મિસ બોલો તો ખરી. વોટ ડીડ ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ? બે ફ્રેન્ડે શું ડિસાઇડ કર્યું હતું રામુ અને પ્રતાપે? મિસ થી બે 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 ભાઈ છે ને મિસ ફ્રેન્ડ્સ હતા બેટા ભાઈ નહોતા. હાઈ ફ્રેન્ડ્સ એ મિસ ડિસાઇડ કર આ મિસ બિરજુ વાળું જ છે ને? ના ના બેટા બીજું વાળું નથી. આ સ્ટોરી મેં સમજાવી ને આ ઉપર જે સ્ટોરી છે ને એના માટે. મિસ તારા હું નહોતો હો મિસ. ચાલ હું તને કહું. એ બંને ફ્રેન્ડ્સે શું ડિસાઇડ કર્યું તો કે રન અવે. તો ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ ટુ રન અવે. બરાબર છે? રન શું આવશે? રન આવે. તો બહુ લેટ જોઈન્ટ થયો છો બેટા હે ને? હા મિસ. ક્યારે જોઈન્ટ થયો? 15 મિનિટ જેવું થયું એને. હા બેટા કાલથી વહેલો ઉઠજો ટાઈમે જોઈન્ટ થઈ જવાનું. હા મિસ નહોતું શરૂ થતું.
કાંઈ વાંધો નહીં હો girls. બરાબર. The two friends decided to run away. The two friends decided to run away. બરાબર. બંને ફ્રેન્ડે ડિસાઈડ કર્યું કે આપણે બરાબર છે. ઓકે, ચલો. હવે કોઈ મીટમાં જોઈન્ટ હોય, મને નંબર મેસેજમાં ન આવ્યો હોય કે તમારો એક પણ વાર ટર્ન ન આવ્યો હોય, કોઈ છે મીટમાં જોઈન્ટ થયા હોય, લેટ જોઈન્ટ થયા હોય, નંબર મેસેજ કયો નંબર છે બેટા? 117. હા, 117. 117. ઓકે, ચલો બેટા. અનહેપી મીન્સ શું થશે? 117 નંબર. સેડ, એંગ્રી કે એક્સાઇટેડ? અનહેપી એટલે ના ખુશ, તો શું થશે એનું મીન્સ? B. B. બી એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થાય, ગુસ્સો થાય. તો અનહેપી એટલે તો ના ખુશ થાય. તો આપણે આમાં ના ખુશ એટલે ઉદાસ એવું કેવું છે. તો એંગ્રી એટલે ગુસ્સે થયું થાય, એક્સાઇટેડ એટલે આમ બહુ ઉત્તેજિત થઈ જવું, અને સેડ એટલે ઉદાસ. તો શું આવશે? C. હા, C. ચલો. રોલ નંબર 135, 135 નંબર મને આન્સર આપશે. ઓકે, વેરી ગુડ બેટા. સેડ બરાબર છે. 117 નંબર બેટા, ઊંઘમાંથી ઉઠી જાઓ. 117 નંબર ઊંઘમાંથી ઉઠો. હું આન્સર કહી દઉં છું છતાં પણ નથી ખબર પડતી. બરાબર છે. શું આવશે? સેડ. અનહેપી એટલે ના ખુશ, તો આપણે એનો આન્સર દેવાનો છે સેડ. બરાબર છે. સેડ એટલે ઉદાસ, એંગ્રી એટલે ગુસ્સે, ને એક્સાઇટેડ એટલે ઉત્તેજિત. બરાબર છે. સમજાય છે બધાને? ચલો. રોલ નંબર 100 નંબર ફર્સ્ટ ક્વેશ્ચન અને આન્સર બંને રીડ કરશે. 100 નંબર. 100 નંબર. Miss second કે first? ફર્સ્ટ બેટા. What was Pratap father? Pratap father was the servant of the village. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ચલો નેક્સ્ટ. સેકન્ડ નંબર નો 136. સેકન્ડ નંબર નો 136 નંબર આન્સર રીડ કરશે. વન 136. એકસો ને 36 નંબર. 136 નંબર. 136 નંબર. પછી કહું હા બેટા, લાસ્ટમાં કહું. 136 નંબર. માઇક ઓન કરે ફટાફટ. ચલો. 77 નંબર. માઇક ઓન કરે. 77 નંબર. Miss. હા બેટા. સેકન્ડ નંબર નો ક્વેશ્ચન અને આન્સર રીડ કર. How did Roma's father? Ramu's father earn money. earn money? તો શું આવશે? Ramu's father earn money by repairing the shoes. repairing shoes. વેરી ગુડ. ખૂબ સરસ. ચલો. રોલ નંબર 88 થર્ડ નંબર નું રીડ કરશે. 88 નંબર. 88 નંબર. હા બેટા. થર્ડ નંબર નું રીડ કર. The sparrow allowed Ramu શું રીડ કર્યું? false. સરપંચ. સરખું રીડ કર ફરી વખત. સરપંચ. The serpent loves Ramu. There of false. ધેર ઓફ ક્યાં? ધેર ક્યાં લખ્યું છે? ટ્રુ ઓર ફોલ્સ એમ લખ્યું. શું લખ્યું છે?
ટ્રુ ઓર ફોલ્સ? તો શું આન્સર આવશે? false. Very good. ચલો ને 4th નંબરનું 93 નંબર 93 નંબર 93 નંબર. હા મિસ. હા બેટા રીડ કરો તો. રીડ કર બેટા. મિસ ચોથું. હા 4th નંબરનું બેટા. હા हम इसकी स्क्रीन करना. What did the two friends decide? The two friends decide to run away. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો રોલ નંબર 103 103 નંબર 5th નંબરનું રીડ કરે. 103 નંબર. हाँ मिस. બેટા કરો. हाँ मिस. અનહેપી મીન્સ? Sad. વેરી ગુડ. અનહેપી મીન્સ એ સેડ. બરાબર છે, સેડ. ઓકે, વેરી ગુડ. ચલો કોઈને ઈનો નંબરનું યુઝ શીખવાડ્યું કે આ ક્વેશ્ચન આન્સરમાં કોઈને કાંઈ નો સમજાવે એવું કોઈ છે? કોઈને કાંઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. બસ હો, આ રીતે નહીં બોલવાનું. કોઈને કાંઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. યુનિટ 1 જ છે બેટા. ટેસ્ટ ઓફ ઇન્ડિયાનું સ્વાધ્યાય પોથીના પેજ ઉપર છે. ક્લાસમાં જે પેજ છે ને એમાં છે. ઓકે, હોમવર્કમાં તમારે આ બંને ઈનો નંબર વાળું અને આ ક્વેશ્ચન આન્સર બધું હે પાછું દેખાડો ને. બરાબર છે. હોમવર્કમાં તમારે આ બધું વન ટાઈમ લખીને રીડ કરવાનું છે. બરાબર છે. આ ક્વેશ્ચન આન્સર અને ઈનો અંડરવાળી પ્લેલિસ્ટ બધી. બરાબર છે. ચિત્ર એમાં પિક્ચર ડ્રો કરવાની જરૂર નથી, આમ નામ લખવાનું છે. ઓકે બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર. Bye. Thank